નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંત કૃપા વિદ્યાલય વતી હું વિભા ઉપાધ્યાય આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8માં પાઠ છે 14 સાકરનો શોધનાર, એનો અભ્યાસ કરવાનો છે. લેખકનું નામ છે યશવંત પંડ્યા. એમનો જન્મ 1905માં અને અવસાન 1955માં થયું. યશવંત સવાઈલાલ પંડ્યા ભાવનગરના વતની હતા. તેઓ અભ્યાસકાળ દરમિયાન જ નાટ્ય લેખક તરીકે જાણીતા થયા હતા. પડદા પાછળ જેવા લાંબા નાટકો લખ્યા છે. 12 નાટકો તેમના નાટ્ય સંગ્રહ છે. એકાકી નાટક એટલે એક અંકવાળું નાટક. આપણી ભાષામાં એકાકી નાટકોનો પ્રારંભ બટુભાઈ ઉમરવાડિયાએ કર્યો હતો. એ પછી યશવંત પંડ્યાએ નવીન વિષયો અને ચમકદાર સંવાદોવાળા એકાકી નાટકો આપીને આકર્ષક જમાવ્યું હતું. લાંબુ નાટક એ ટૂંકી વાર્તાની જેમ જીવનના કોઈ એક બિંદુને સ્પર્શીને એના પર વેધક પ્રકાશ પાડે છે. 3 દ્રશ્યોમાં વહેંચાયેલા એકાકીમાં લેખકે બાળકનો ક્યારે વિકાસ થાય છે અને ક્યારે કુંઠિત થાય છે તે બતાવ્યું છે. અંજનના પ્રયોગો પાછળનું માનસ ન સમજી શકનાર પિતા નિખિલ રાયનું કડક વર્તન, ત્યાર પછી માતાના બાળક તરફનો સ્નેહભાવ, ભાઈ બહેનનો નિર્મળ અને નિખાલસ પ્રેમ અને કાકાની બાલ માનસની સમજણ, આ બધાના લેખક અહીં સુંદર રીતે ઉઠાવ આપ્યો છે. વિગતે આપણે જોઈશું. હવે જે અહીંયા છે ને એકાકી પાત્ર છે, પાત્રોના નામ પણ આપ્યા છે અંજન અને કિન્નરી. અંજન અને કિન્નરી કોણ છે? તો ભાઈ બહેન છે. તો અંજન ભાઈ છે, એનું કેટલી ઉંમર છે? 12 વર્ષની. કિન્નરી એની બહેન છે, એની ઉંમર 10 વર્ષ. નિખિલ રાય એમના પિતા છે, એમની ઉંમર છે 35 વર્ષ. સુરેન્દ્ર રાય ડાક્ટર એટલે પેલા ડૉક્ટર, પણ ડાક્ટર કહેતા ગુજરાત પેલા ગામડાની ભાષામાં. ભાસ્કર રાય નિખિલ રાયના મિત્ર, એમની ઉંમર 34 વર્ષ છે. અંજનનો અભ્યાસખંડ જોવા જેવો છે. ખુરશીમાં જાજમ ઉપર જોડા સાથે અંજનનો અભ્યાસ જોવા જેવો છે. ખુરશીમાં જાજમ ઉપર જોડા સાથે જ્યાં ને ત્યાં ચોપડીઓ ને નોટબુકો રખડતી પડી છે. રખડતી એટલે વેરવિખેર. ટેબલ ઉપર મોજા છે. મેલા અને ધોયેલા કપડાં પણ એક જ ઢગલામાં દેખાય છે. 1-2 કિત્તા એટલે બરુની કલમ આવે, 2-3 પેન્સિલ, રબર વગેરે છૂટા છવાયેલા રખડે છે. અહીં અંજન આવે છે. હવે અહીંયા બધા પાત્રો જે છે એ પાત્રો પોતપોતાની રીતે પાત્ર ભજવે છે અને પાત્રો સંવાદ કરે છે. એની વિગતે જોઈશું. અંજન: લાલમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો થાય. પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી થાય. વાદળીમાં લીલો મેળવીએ એટલે એ સંભારવાની મહેનત કરે છે, માથું ખંજવાળે છે, પણ કોઈ ફાવતો નથી. અંજન નામનો એનો ભાઈ છે, એ શું કરે છે? લાલમાં વાદળી રંગ મેળવે છે, જાંબુડીમાં પીળો, આ બધા રંગોની ભેળસેળ કરે છે, પણ એમાં એને કંઈ ખ્યાલ આવતો નથી. એની મહેનત કરે છે અને પાછો માથું ખંજવાળે છે. એને જે જોઈએ છે એવો કલર મેચ થતો નથી. આગળ જોઈએ. ચીડાઈને: માસ્તર આમ ગોખાવ્યા કરે એ ખોટું. માસ્તર એટલે શિક્ષક. મોઢે કરવા માટે વારંવાર બોલવું, ગોખવું. આપણે કોઈ સંસ્કૃતમાં શ્લોક ના આવડતો તો ગોખીએ. ગણિતમાં કંઈ આવડતું ન હોય સૂત્રો, તો એ સૂત્રો યાદ રાખવા એની પણ ગોખણપટ્ટી કરતા હોઈએ છીએ. તો શું કહે છે? ગોખાવ્યા કરે એ ખોટું. યાદ કરે તે કેટલું રહે. હું તે ગણિત ગોખવું કે ઇતિહાસ ગોખવું? એક પાકું કડકડાટ કરું કે તે બીજું મગજમાંથી ખાલીખમ થઈ જાય છે. એટલે શું કરે છે? એક ગણિત હું ગોખું એટલે ઇતિહાસનું જે ગોખેલું હોય એ શું થાય છે? ગોખેલું ભૂલાઈ જવાય છે. એટલે એક પાકું કડકડાટ કરું તે બીજું જે મગજમાં હોય યાદ રહ્યું હોય બધું શું થઈ જાય? ખાલીખમ થઈ જાય. મુઠ્ઠી પછાડી: અમારે ભણવું એ કેટલું એ, રમવાનું તો જાણે નામ જ ન લેવું. ભણવાનું એટલું બધું હોય છે કે રમવાનું નામ લઈ શકાય નહીં.
એવું કહે છે. હું તો હેરાન થઈ ગયો. આવું ભણતર તે કોને કર્યું હશે? આવું ભણતર કોને કર્યું હશે? હવે નિરાશ એટલે હતાશ થઈને ખુરશીમાં પડે છે. એવામાં ટેબલ પર હાથ અડકતા લાલ શાહીનો ખળિયો ઢળે છે એટલે ઢોળાઈ જાય છે. નિરાશ થઈ જાય છે, ખુરશીમાં બેસે છે. એવામાં ટેબલ ઉપર શું થાય છે? હાથ અથડાય છે. લાલ શાહીનો જે ખળિયો છે શું થાય છે? ઢોળાઈ જાય છે. અંજન બ્લોટિંગ વડે ડાઘા સાફ કરે છે. અંજન જે છે એ બ્લોટિંગ વડે એટલે કે શાહી ચૂસનારું કાગળ હોય એના ઉપર દબાવે છે ને એ જે શાહી શાહીને અંદર શોષી લે એવું બોટિંગનું જે કાગળ છે એને શું કરે છે? એનાથી સાફ કરે છે. એથી એના આંગળા ખરડાય છે અને આ રીતે કરે છે એટલે એની આંગળીઓ ઉપર વધારે જે છે સ્પ્રેડ થઈ જાય છે, શાહી જે છે ફેલાઈ જાય છે. બ્લોટિંગ પરના ડાઘ સામે જોઈને આ બરાબર ઉપાય છે. એકવાર આ લાલ ડાઘમાં ભૂરી શાહી ભેળવું એટલે પછી કોઈ દાડો નહીં ભૂલાય. શું કહે છે? એ સાફ કરે છે ત્યાર પછી કહે છે આ ઉપાય બરાબર છે. એકવાર લાલ ડાઘમાં ભૂરી શાહી છે બરાબર, ભૂરી શાહી ભેળવવું એટલે પછી કોઈ દાડો એટલે કે દિવસ નહીં ભૂલાય કે લાલ રંગમાં વાદળી રંગ ભેળવ્યાથી કયો રંગ ઉત્પન્ન થાય છે. એ વાદળી શાહીનો ખળિયો બ્લોટિંગ પરથી ઊંધો વળે છે અને જે વાદળી શાહીનો જે ખળિયો છે બ્લોટિંગ એટલે એના પરથી ઊંધો વાળે છે. એને ખબર નથી રહેતી કે એના હાથ તો શું પણ કપડાં પણ સારી પેઠે ખરડાય છે. હવે જ્યારે શું થાય છે? વાદળી શાહીનો ખળિયો બ્લોટિંગ ઉપર ઊંધો જ્યારે વાળે છે ત્યારે એને ખબર પડતી નથી. નાનો છે એટલે ખ્યાલ આવતો નથી. એની ઉંમર કેટલી છે? 12 વર્ષની છે એટલે ખ્યાલ આવતો નથી કે હું આ શાહીનો ખળિયો ઊંધો વાળું છું તો મારા હાથ તો ખરાબ થશે પણ મારા કપડાં પણ ખરાબ થશે. એની સમજ એને નથી. ઉત્સાહથી બરાબર જાંબુડો ખુશ થઈ જાય છે અને શું કહે છે? જાંબુડો. હવે પેઠે એટલે કે સારી રીતે ખરડાય છે એટલે ગંદુ થવું અને ખરાબ થવું. હવે શું કરે છે? કૂદકો મારવા માંડે છે. જાંબુડો કલર થઈ ગયું એટલે એની ખુશી વ્યક્ત કરી અને કૂદાકૂદ કરે છે. ફીકરથી પણ પીળા રંગનું શું થશે? હવે વિચારે છે, ચિંતા કરે છે. એ વિચારવા લાગે છે. એટલામાં એની નાની બહેન કિન્નરી પ્રવેશ કરે છે. નાની બહેન કિન્નરી કેટલા વર્ષની છે? 10 વર્ષની છે. કિન્નરી, ભાઈ સત્તા કેટલા એ 100? કિન્નરી શું કહે છે? ભાઈ 17 સત્તા કેટલા એ 100? હવે અંજન શું કહે છે? ડાઘા સંતાડતો પણ હું વાંચું છું ત્યારે કેમ આવી? જા નથી કહેતો. અંજન કહે છે પોતાના હાથમાં જે ડાઘો લાગ્યો છે એને શું કરે છે? સંતાડે છે અને પછી કહે છે હું વાંચું છું ત્યારે કેમ આવે છે? જાન તને નથી કેવું એવું કહે છે. કિન્નરી, તું તો હમણાં કૂદકો મારતો હતો ને? કિન્નરી કહે છે હું આવી ત્યારે તું તો કૂદકા મારતો હતો. અંજન, તેમાં તારું શું ગયું? જા તું તારું કામ કર. હવે એને શું કહે છે? અંજન કહે છે એનો ભાઈ એને કે હું કૂદકા મારું કે ગમે તે કરું, તારું શું ગયું એમ? જા તું તારું કામ કર એવું કહે છે. કિન્નરી, પણ અંજન કે કૂદકા મારવા દો? કિન્નરી શું કહે? પણ અંજન કે કૂદકા મારવા દો? અંજન ગુસ્સે થઈ, ગડબડ નહીં, જા હું કૂદીશ ખરો પણ તને તો કંઈ નહીં કહું. અંજન ખરેખર ફરી કૂદવા લાગે છે. કિન્નરી શાહીના ડાઘા જોઈ જાય છે અને ફરી કૂદાકૂદ કરે છે એટલે શાહીના જે ડાઘા લાગે છે એ શું થાય છે? કિન્નરી જોઈ જાય છે. કિન્નરી તાળી પાડી, બાપુને બોલાવવા દે. કિન્નરીને મોકો મળી જાય છે, તાળી પાડે છે. ખુશ થઈને શું કહે છે? પપ્પાને બોલાવો. અને કપડાં કાળા કરે છે તો લગીર લાલ કરે. કિન્નરી જવા જાય છે. અંજન તેના હાથ ઝાલે છે. હવે શું કરે છે? એને પિતાને બોલાવવા જાય છે. એને શું કહે છે? કપડાં એ કાળા કર્યા છે તો લગીર ગાલ પણ શું કર? લાલ કર. હવે આવું કહે છે. કિન્નરી જવા જાય છે અને પિતાને બોલાવવા જાય છે એટલે અંજન તેના હાથ જે છે એ શું કરે છે? ઝાલે છે એટલે પકડે છે. મને જવા દે. અંજન, કિન્નર 17 સત્તા 1900. કિન્નરી જતી અટકે છે. અંજનને હાશ થાય છે પણ ત્યાં તો એમના બાપુ આવે છે. હવે એને જે સવાલ હતો કિન્નરીનો એ સવાલનો જવાબ આપે છે કે 17 સત્તા 1900. કિન્નરી જતી અટકે છે. કિન્નરી શું કરે છે? જતી અટકે છે, રોકાઈ જાય છે અને અંજનને હાશ થાય છે. હાય સર પપ્પા જોડે જશે
નહીં. પણ ત્યાં તો એમના બાપુ આવે છે અને એટલામાં જ એના પિતાજી છે એ શું કરે છે, એના બાપુ આવે છે. નિખિલ રાય, કેમ રે સાના ધમ પછાડા ચલાવ્યા છે? હવે નિખિલ રાય કહે છે એના પિતા કે સાના ધમ પછાડા ચલાવ્યા છે, સાના ધમ પછાડા કરો છો, એવું કહે છે. અંજન, આ કિન્નુ મને ક્યારની એ પજવે છે. અંજન કહે છે આ કિન્નુ જે છે મને ક્યારની એ પજવે છે, એટલે ખીજાવે છે. નિખિલ રાય, કેમ રે કિન્નર? કિન્નરી મસ્તી તો અંજુ કરે છે, એના હાથ જુઓ, એના કપડાં જુઓ. કિન્નરી જે સાચી વાત હોય છે એને પિતાને જણાવે છે, કહે છે મસ્તી તો હું નથી કરતી, મસ્તી તો અંજુ કરે છે, એના તમે હાથ જુઓ અને એના કપડાં જુઓ, એવું કહે છે. અંજને આંગળા અને કપડાં ડાઘ સંતાણે મહેનત લીધી હોય છે તે નકામી જાય છે. ડાઘ જોતા નિખિલરાયનો મિજાજ બગડે છે. એ જોતા કિન્નરી ત્યાંથી સરકી જાય છે. નિખિલરાય અંજનનો કાન પકડી, અલ્યા તું તો સુધરવાનો જ નહીં ને, રોજ ને રોજ તારી સામે ફરિયાદ હોવાની. એક દી બારીના કાચ ભાગે છે તો બીજે દી દવાની બાટલી ફોડે છે. આજે સાઈ ઢોળી, કપડાં બગાડે, આખા ઘરમાં ડાઘા પાડ્યા. ગુસ્સો ઉભરાતા નિખિલરાય અંજનને થપ્પડ ચોળી દે છે. અંજન ઢીલો ઢસ બન્યો હોય છે. હવે શું કરે છે, અંજનનું કાન પકડે છે અને કહે છે તું ક્યારે સુધરવાનું નહીં, રોજ રોજ તારી કંઈ ને કંઈ ફરિયાદ હોય છે. એક દિવસ બારીના કાચ ફોડે તો બીજે દિવસ દવાની બાટલી ફોડે, ને આજે શાનો વારો આવે તો સાહીનો વારો આવે. સાહી તો ઢોળી ઢોળી પણ તારા કપડાં પણ બગાડે અને આખા ઘરમાં શું કર્યું, ડાઘા ડાઘા કરી દીધા, એવું કહે છે. હવે ગુસ્સો આવે છે એટલે નિખિલરાય અંજનને શું કરે, થપ્પડ લાફો મારી દે છે અને અંજનને સામે જુએ છે તો અંજન કેવો થઈ જાય છે, ઢીલો ઢસ બન્યો હોય છે. બોલ, કેમ કરતા શાહી ઢળી? ટેબલ પર નાચ કરતો હતો કે ખડીઓ કાઢતો હતો? કેમ કરતા તારાથી શાહી ઢોળી એમ મને કે, ટેબલ પર તું નાચતો હતો કે ખડીઓ કાઢતો હતો? અંજન, હું લાલ શાહીમાં વાદળી ભેળવવા ગયો, હું લાલ શાહી હતી એની અંદર વાદળી શાહી ભેળવવા ગયો. નિખિલરાય, ત્યારે તો કહે ને કે હુન્નર કરતો હતો. તું ડાયરેક્ટ સીધું એમ જ કે ને હુન્નર એટલે કે કંઈ નવી પ્રવૃત્તિ, ઉદ્યોગ કંઈક અલગ જ કરવાનો પ્રયત્ન કરતો હતો. અંજન, ના, હું ખાતરી કરતો હતો કે એ બેની મેળવણીથી જાંબુડો રંગ થાય છે કે નથી થતો. હવે એ બેને ભેળવી અને હું શું કરવાનો હતો, મેળવણી કરતો હતો કે જાંબુડી કલર થાય છે કે નથી થતો. નિખિલરાય, કેમ? કોઈ રંગારાને ત્યાં નોકરી લેવી છે કે શું? આ રીતે કેમ કરતો હતો? કોઈ રંગરોગાનવાળાને ત્યાં રંગારાનું કામ કરવું એની નોકરી લેવી છે, એવું કહે છે. માથામાં ટપલી મારે, બેસ, વાંચવાનું વાંચ, 10 વાગે પહેલાં જો આ ખુરશીમાંથી હાલ્યો કે બોલ્યો તો પગ જ વાળી નાખીશ. હવે શું કહે છે, માથા પર ટપલી મારે છે, એને બેસવાનું કહે છે અને શું કહે છે, વાંચવાનું કહે છે. 10 વાગે પહેલાં જો આ ખુરશીમાંથી તું ઊભો થયો તો તારા પગ છે એને વાળી નાખીશ. અંજન ગુપચુપ ખુરશીમાં ગોઠવાય છે અને અંજન શું કરે છે, ગુપચુપ ખુરશીમાં ગોઠવાઈ જાય છે. નિખિલરાય જવા લાગે છે. કિન્નરી, બાપુ માં કહે છે કે તમે અંજુને મારશો માં. કિન્નરી શું કહે છે, બાપુ મમ્મી એમ કહે છે તમે અંજનને મારશો નહીં. નિખિલરાય, એને બગાડ્યો છે ને, તારી મમ્મીએ જ એને બગાડ્યો છે. તદ્દન રેઢિયાર છોકરો થઈ ગયો છે, બેપરવા છોકરો થઈ ગયો છે. કાલે એના માસ્તર પણ કહેતા હતા કે ભાઈ પહેલા નંબરના ઠોઠ છે. હવે કાલે એના શિક્ષક મળ્યા હતા, માસ્તર મળ્યા હતા, એમને પણ કીધું હતું કે પહેલા નંબરનો ઠોઠ છે. માસ્તર ભણાવે ત્યારે ભાઈનું મન ભીંતોમાં ભમતું હોય છે. જ્યારે માસ્તર ભણાવે ત્યારે એનું જે મન છે ભીંતોમાં ભમતું હોય છે, એટલે દિવાલો ઉપર જ એનું જે મન છે ત્યાં હોય. ફાવે છે તો ઊંઘી જાય છે, અને જ્યારે મન ફાવે ત્યારે શું થાય છે, ઊંઘી પણ જાય છે, એવું કહે છે. નથી ઊંઘતો ત્યાં બાકડા બગાડે છે. ઊંઘતો નથી, શું કહે છે, ત્યાં બાકડા જે છે એને શું કરે છે, બગાડે છે. વર્ગના બાકડે બાકડે એમનું નામ કોતરાઈ ગયું છે. તારી માને મોટા ભાઈના પરાક્રમો તો કહે, પછી ભલે એનું ઉપરાણું તાણે. હવે તારો ભાઈ જે છે એ સ્કૂલમાં શું કરે છે એ તું વાત તો કર તારા મોટા ભાઈની, તો તારી મમ્મી જે છે એનું ઉપરાણું લેશે નહીં. કિન્નરી જતી રહે છે. અંજન જરા પાછળ નજર કરે છે. વળી ચોપડીમાંથી માથું ઊંચું. આજે તારે માથે મોત ભમતું લાગે છે. મને એમ કે બાળકને કોણ ક્લેશ કરાવે, એટલે હું મૂંગો રહેતો હતો. વળી ચોપડીમાંથી શું કરે છે, અંજન માથું બહાર કાઢે છે. આજે તારે માથે શું છે, મોત ભમતું લાગે છે, એવું કહે છે. એમ કે બાળક કોણ ક્લેશ કરાવે, ક્લેશ એટલે કે ઝઘડો, બાળક માટે કોણ ઝઘડો કરે, એવું કહે છે. એટલે હું મૂંગો રહેતો હતો, અને એટલે હું શું કરતો હતો, મૂંગો રહેતો
હતું એવું કહે છે. પણ તમે તો મોંમાં આંગળા નાખીને બોલાવો એવા છો. માવતરનું માવતરપણું રહેવા ક્યાં દો છો? હવે શું કહે છે? પણ મામા તમે તો મોઢાની અંદર આંગળા નાખીને બોલાવો એવા છો. કેમ કે માવતરનું માવતરપણું રહેવા ક્યાં દો છો એવું કહે છે. અંજન વળી પાછો વાંચવામાં પડે છે. એની આંખો પાનામાં છે પણ ધ્યાન ઠપકામાં છે. હવે એની જે આંખો છે કેવી છે? એની જે આંખો છે એ પાનામાં છે પણ એનું ધ્યાન ઠપકામાં, જે એના પિતાજી એને ધમકાયો એ બાબત ઉપર એનું ધ્યાન છે. કિન્નરી કહેતી હતી કે કાલે તું વીજળી પંખાને અડપલું કરતો હતો, કોઈ દિવસ આંચકો લાગશે. હવે કિન્નરી કાલે કહેતી હતી કે તું વીજળીના જે પંખા છે એને અડપલું કરતો હતો, એટલે અડતો હતો. આવી રીતે કરીશ તો કોઈક દિવસ આંચકો લાગશે, એટલે કે કરંટ લાગશે એવું કહે છે. કિન્નરી આવું કહે છે ત્યાર પછી શું થાય છે? કિન્નરી દાખલ થાય છે. કિન્નરી પણ બાપુ, અમને આંચકો તો લગીરે ન હતો લાગતો. પણ પિતાજી, અમે ત્યાં અડપલું કરતા હતા પંખાને, પણ અમને જરાય આંચકો લાગ્યો ન હતો. નિખિલરાય હવે તું એની વહારે ગા, બધા એના બગાડવામાં સમજ્યા છો. મને લાગે છે કે હવે મારે કડક થયા વિના નહીં ચાલે. અંજુ ચાલ ઊભો થા. હવે તું શું કરે? એની વહારે એટલે એની શાખ ના પુરાવે, એની પાસે ન જા. એની વહારે એટલે એના પક્ષમાં ન બેસ. બધા એને બગાડવામાં સમજ્યા છે, બધા એને બગાડવા માટે બેઠા છે. મને લાગે છે કે હવે મારે શું કરવું પડશે? કડક થયા વિના નહીં ચાલે, મારે કડક થવું પડશે એવું કહે છે. અંજુ ચાલ ઊભો થાય એવું કહે છે. કોણ કહે છે? અંજનના અને કિન્નરીના પપ્પા. કોને કહે છે? અંજનને કહે છે. અંજન શું કરે છે? પછી અંજન ઊભો થાય છે. કિન્નરી ગભરાય છે. આંખો કાઢી આમ આવ. એના પિતાજી શું કરે છે? આંખો મોટી કરીને એની સામે જુએ છે અને આમ આવે એવું કહે છે. અંજન પાસે આવે છે. કિન્નરી દૂર દોડી જાય છે. અંજન પાસે આવે છે ને ત્યાર પછી કિન્નરી દૂર જતી રહે છે, દોડી જાય છે કડકાઈથી. તારે તોફાન કરવું હોય તો તારે મોસાળે પાછો ચાલ્યો જા. અહીં તો ભણવાનું ને ભણવાનું. હવે કડકાઈપૂર્વક કહે છે તારે તોફાન કરવું હોય તો ક્યાં કરવાનું? મોસાળમાં, મામાને ત્યાં જઈને કરવાનું. અહીં તો શું કરવાનું? તારે 3 વખત કહે છે ભણવાનું ને ભણવાનું. મસ્તી કરી છે તો માર્યા વગર નહીં મૂકું. આજથી બધું બંધ છે. પૈડું, ભમરડો, લખોટા મને સોંપી દે. સાયકલ પર બેઠો છે તો તારી વાત તું જાણે. ચાલ બધું બહાર કાઢ. હવે એના પિતાજી એના પર ગુસ્સે થઈ જાય છે. જે પૈડું જે છે, સાયકલ કે સ્કૂટરનું બગડ્યું હોય, પંચર પડ્યું હોય, તે એમ જ આપણે ફેરવતા હોઈએ છીએ. તો એ જે પૈડું છે, જે ભમરડો રમે છે, લખોટા, એ બધું જ તું મને આપી દે ને સાયકલ પર પણ બેસવાનું નથી એવું કહે છે. ટેબલનું ખાનું ઉઘાડી અંજન જે છે પૈડું અને સળિયા, ભમરડો અને ઝાડ નિખિલરાયને સોંપે છે. લખોટા ક્યાં? અંજન કહે છે ખોવાઈ ગયા. એના પિતાજી કહે લખોટા ક્યાં? અંટી કહીએ ને, અંટી, નાની અંટીઓ હોય ગોળ ગોળ, એનાથી અંટીઓ એટલે એને લખોટા કહેવાય. લખોટા ક્યાં? અંજન ખોવાઈ ગયા. નિખિલરાય કે મોટા ભા થઈને કોઈને કઈ દઈ દીધા. શું કહે છે? મોટા ભાઈ થઈ અને કોઈકને આપી દીધા. અંજન ચૂપ રહે છે. બીજું શું છે? અંજન કશું નથી. નિખિલરાય જોવા દે. નિખિલરાય ટેબલના ખાના તપાસે છે. ઊંડાણમાંથી થોડીક ખીલીઓ અને એક નાની હથોડી નીકળે છે. કેમ અંજુભાઈ, આનું શું કામ પડ્યું હતું? એકાદ મગજમાં ખોડ એટલે ચસકી ન જાય. અંજન મૂંગો રહે છે. શું કહે છે? અંજુભાઈ, આનું શું કામ પડ્યું? એકાદ મગજમાં ખોડ એટલે ચસકી ન જાય, એટલા માટે રાખ્યું છે એવું કહે છે. આવું કહે છે એટલે અંજન શું કરે છે? મૂંગો રહે છે. ફાટતી અવાજે બોલતો કેમ નથી? મોંમાં મગ ભર્યા છે? હથોડી કેમ લીધી હતી? અંજન બીતે સાદે. એ ખુરશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા તે. નિખિલરાય તે તું સમા કરવાનો હતો? કેમ? સુતારને ઘરે અવતાર લેવો હતો ને? આવો દોઢ ડાહ્યો તું ક્યાં લગી રહીશ? મારે તો તારા નામનો કેટલો કકળાટ કરવો. અંજનની આંખમાંથી આંસુ ખરતા હોય છે. કિન્નરી ડરતે પગલે આવે છે. કિન્નરી અંજુ ચાલ માં બોલાવે છે. નિખિલરાય જા એની સોડમાં સંતા. કિન્નરી અંજનને ખેંચી જાય છે. જતા જતા બાળકોના ભવિષ્ય
એમની માતાઓ જ રગદોળે છે. પ્રભુ પ્રભુ. હવે આગળ બીજા ભાગમાં છે. માંદલો અંજન પથારીમાં પડ્યો છે. એનો પ્રફુલ્લ ચહેરો પીળો પડી ગયો છે. આંખનું તેજ જરા હણાયું લાગે છે. એની પડખે ઈસ પર કિન્નરી બેઠી છે. અંજનના કપાળ પર, માથા પર, હૃદય પર એ પોતાના સુવાળા હાથ ફેરવતી તાકીને અંજન સામું જોતી હોય છે. એટલામાં જ અંજન પાછું બદલે છે. કિન્નરી પંપાળથી, અંજુભાઈ, કાંઈ જોઈએ છે? અંજન, ના કિન્નર, મારે કાંઈ નથી જોઈતું. તારે રમવા જવું હોય તો જા. કિન્નરી, ના અંજુ, હું તો અહીં બેસી રહેવાની. અંજન, શું કામ? હું માંદો એમાં તારે શું કામ ન રમવું? જા બહેન. કિન્નરી, ના ભાઈ, હું કયા મોએ રમું નીચું જોઈને? મારે વાંકે તું માંદો પડ્યો, મારે જ તને સાજો કરવો જોઈએ. અંજન, તારે વાંકે? ના ના, હું તડકામાં ખૂબ કૂદ્યા કરતો હતો, પછી તાવ ચડે એમાં શી નવાય. કિન્નરી, ના ના અંજુ, આજે સવારે માં બાપુને કહેતી હતી કે તેમણે જ તને માંદો પાડ્યો છે. પેલે દિવસે તને બાપુ એટલું બધું ધખ્યા ન હોત તો તારી તબિયત કશું ન થાત. અંજન કિન્નરીને જોઈ રહે છે. પછી માં મને વઢતી હતી કે મેં તેને પજવ્યો ન હોત તો બાપુને કંઈ ખબર પડત નહીં. એટલે મૂળ વાંક કોનો છે? મારો છે, એવું કહે છે કિન્નરી. કિન્નરી અંજનની છાતી પર પોતાનું માથું ઢાળી દે છે હેતાળ હાથે. અંજન કિન્નરીનું માથું ઊંચું કરે છે. પછી તેના વાળ પર હાથ ફેરવે છે. અંજન, કિન્નરી, એમ ઢીલી ન થા. વાંક તારોય નથી અને મારોય નહીં હોય. માં ઘડી નસીબનો વાંક કાઢ્યા કરે છે ને, મારું નસીબ વાંકું હશે. અંજન હસવાનો પ્રયત્ન કરે છે. હસી પણ શકે છે, પરંતુ તેના હાસ્યમાં રંગ નથી, ઉમંગ નથી, ચેતન નથી. કિન્નરી, ભલે ભાઈ, એ જે હોય તે, આપણે બીજી વાતો કરીએ. તારે દવા પીવાનો વખત થયો છે, પીસ. અંજુ. અંજન, જવા દે, મને બહુ કડવી લાગે છે. એ પીવું છું એટલે આંખે અંધારા આવે છે. જવા દે. કિન્નરી, પણ ભાઈ, દવા પીધા વિના તે કાંઈ ચાલે? અંજન ઉત્તર નથી આપતો. કિન્નરી વિચારમાં પરોવાય છે. એવામાં નિખિલરાય અને સુરેન્દ્રરાય પ્રવેશ કરે છે. નિખિલરાય, ડાક્ટર સાહેબ, અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો. હવે તો બરાબર થઈ જાય એવું કાંઈ કરો. રોજ કેટલો તાવ રહે છે, ક્યારે ચડે ઉતરે છે. વગેરે ચિઠ્ઠીમાં લખી મોકલતો, પણ આજે તો ઘરમાંથી હઠ લીધી કે તમને તેડાવવા. મને થયું કે વાત વિચારવા જેવી છે. સુરેન્દ્રરાય, સારું કર્યું. આવી આળસમાં કોઈ વખત માણસ બાળક ગુમાવી બેસે છે. ઠીક છે કે આને એવું કઈશું લાગતું નથી, બાકી મામલો બગડી બેસે. પછી તો અમારે સુધારવો એ કેમ? નિખિલરાય મનમાં ચીડાય છે, પણ શું કરે? સાહેબ, છોકરો દવા બરાબર પીએ છે કે? નિખિલરાય શીશી સામે જુએ છે. કિન્નરી તેજ પડે દવા કાઢી અંજનને આપે છે. અંજન એ ગટગટાવી જાય છે. મોં ન બગડે તેને માટે ઘણો પ્રયત્ન કરે છે, તો એ લગીર એમ થઈ જાય છે. હવે શું કરે છે? હાથ પહોળા કરી લ્યો. દવા પીવી નહીં ને તબિયત સુધારવી, એ તે કદી બનતું હશે? હરિભજ્યા વિના વૈકુંઠ મળતું હશે? નિખિલરાય, ડાક્ટર સાહેબ, હવેથી હું ધ્યાન રાખીશ. અંજુ, સાંભળ્યું ને? દવા વખતસર પીવાની છે. અને કિન્નરીએ સાંભળ્યું કે દવા નિયમસર પાવાની છે. કિન્નરી, હો બાપુ. સુરેન્દ્રનાથ, તો ચાલો હું લખી આપું. નિખિલરાય અને સુરેન્દ્રનાથ પાછા ફરે છે. કિન્નરી, અંજુ, ડાક્ટર સાહેબે તો તારી નાડે ન તપાસી. અંજન, સારું થયું, હવે હું દવા ઢોળી નાખવાનો છું. કિન્નર, અરે એવું તો થાય. એટલામાં તો અંદરથી અવાજ આવે છે. અવાજ. કિન્નર, અહીં આવતો. કિન્નરી, આવી માં. અંજન, જા, માં શું કહે છે? તું અહીં બેસી રહે છે અને એને તો કાંઈ મદદ કરતી જ નથી. કિન્નરી જલ્દી જાય છે. અંજન ધીમેથી પથારીમાં બેઠો થાય છે. કંકાસથી હું હસતો નથી એટલે માં રડ્યા કરે છે. હું બોલતો નથી એટલે બહેન ગમગીન બને છે. પણ હું શું કરું? મારો આનંદ મરી ગયો છે. જેણે જીવન જ જતું રહ્યું છે. હાંફતી હસતી કિન્નરી આવે છે. કિન્નરી, ભાઈ, ભાસ્કર કાકા આવ્યા. અંજન હોંશથી, હે, ચાલ, ક્યાં બેઠા છે? કિન્નરી,
હમણાં અહીંયા આવશે. માં તેમની તારી જ વાત કરતી હતી. અંજનના હોઠ ઉપર હાસ્ય ફરકે છે. અને એમની પેટીમાં તો સાસા રમકડા લાવ્યા છે, જાણે રાત ને દિવસ રમ્યા જ કરીએ. આ સાંભળતા જ અંજનનો ચહેરો ઉતરી જાય છે. કિન્નરીને તેનું કારણ નથી સમજાતું. પાછળથી નિખિલરાય અને ભાસ્કરરાય આવે છે, પણ ભાઈ બહેનને તેની ખબર ન પડે એમ એઓ છાનામાના ઊભા રહે છે. અંજન, ભાસ્કર કાકા ભલે આવ્યા, ભલે રમકડા લાવ્યા, પણ અમને ક્યાં ખબર છે કે બાપુએ એની બંધી કરી છે. કિન્નરી હસતી જતી. તું જોજે તો ખરો, એઓ બાપુને કહી દેવાના છે કે આપણે કદી વઢે નહીં. મારે નહીં, પણ બસ રમવા જ દે. હું અહીં આવી ત્યારે એઓ માને એમ જ કહેતા હતા. અંજન કહે છે, આ તું રાખો એ. તું સાચું કહે છે કિન્નર? અરે તો બીજું જોઈતું તું શું? ઉલ્લાસ ભર્યા અંજન કિન્નરીને શું કરે છે? બાજી પડે છે. તેઓને નજરે પડે એ પહેલાં ભાસ્કરરાય શું કરે છે? નિખિલરાયને લઈને ચાલ્યા જાય છે. હવે ભાગ ત્રીજો છે, એમાં જોઈશું. નિખિલરાય અને ભાસ્કરરાય સુશોભિત એવા દીવાનખાનામાં આવે છે. નિખિલરાય આરામ ખુરશીમાં અધ્ધર નિખિલરાય અને ભાસ્કરરાય સુશોભિત એવા દીવાનખાનામાં આવે છે. નિખિલરાય આરામ ખુરશીમાં અધ્ધર બેસે છે. ભાસ્કરરાય ઝૂલતી ખુરશીમાં હીંચે છે. ભાસ્કરરાય જોયું ને નિખિલભાઈ, એટલી વારમાં અંજન કેટલો ખુશ મિજાજમાં આવી ગયો. એને તમારી બીકનો તાવ આવતો હશે. પહેલાં તો નિખિલરાય ભાસ્કરરાય સામે જોઈ રહે છે, પણ પછી બચાવ તરીકેનું બહાનું કાઢે છે. નિખિલરાય, ભાસ્કરભાઈ, તમે મને ખોટો દોષ દો છો. અંજુના લક્ષણ તમે જાણતા નથી. મહિના દાહડા પહેલાં એ કોલસાનો એક મોટો કકડો લઈ એનો ભૂક્કો કરતો હતો. ભાસ્કરરાય, શા વાસ્તે? નિખિલરાય, મેં પૂછ્યું ત્યારે કહે કે કોલસામાંથી સાકર બને છે એવું તેણે વાંચ્યું છે, એટલે એમાંથી સાકર શોધતો હતો. આવું એકવાર નથી બન્યું. નિત્ય નવા હુન્નર એટલે કે પ્રયત્ન, ઉદ્યોગ, કંઈ ગમે તે કંઈક નવું નવું કરતો હોય છે, એની વાત કરે છે. કેટલા કહું મારે તે ક્યાં સુધી આંખ આડા કાન કરવા? એની કેટલી વાતો કરું, ક્યાં સુધી એની આંખ આડા હું કાન કરું, એવું કહે છે. હવામાં હાથ વીંજી, એમાં ભણવાનું તો નામ જ ન મળે. એને ભણવાનું કોઈ નામ જ દેખાતું નથી. એને નક્કામાં થોથા જડે તો એની પાછળ ઉજાગરા કરે. કારણ વગરના કોઈ ચોપડા મળે તો એના પાછળ શું કરે? નક્કામાં ઉજાગરા કરે. ભાસ્કરરાય, ભાઈ, તમારી ભૂલ થાય છે. ભણવાની ચોપડીઓ મોઢે કરનારાઓએ પણ એમને કેટલું દર ફીટાડ્યું. શું કહે છે? ભાઈ, તમારી ભૂલ થાય છે. ભણવાની ચોપડીઓ મોઢે કરનાર જે હોય એ કેટલું દર રખડે છે, ફરે છે. એવાય ચોટે રજે છે. એ ગમે તે જગ્યાએ જોવા મળતા હોય છે. આપના વર્ગમાં કાયમ પહેલાં 5ની અંદર નામ રાખનાર રાજારામને મહિને માળ 35 રૂપરડી મળે છે. આપણા ક્લાસમાં 5મો નંબર જે આવતા હતા રાજારામ, એમના મહિને કેટલા 35 રૂપિયા મળે છે, એવું કહે છે. પેલા છેલ્લે બાકડે પડી રહેનાર રામલાલે લોખંડના ધંધામાં બંગલો બંધાવ્યો. પેલો છેલ્લે બોકડે નહોતો બેસતો રામલાલ, એ લોખંડના શું કરતો હતો? લોખંડના ધંધામાં શું કર્યું? બંગલો બનાવ્યો. અને બધું આપણી આંખ આગળ છે, એવું કહે છે. નિખિલરાય ગરમ થઈને, એટલે મારે એને લોઢાના કારખાનામાં મોકલવો એમ? ત્યાર પછી ભાસ્કરરાય શું કહે છે? ત્યાર પછી ભાસ્કરરાય હસે છે અને કહે છે, ગુસ્સે ન થશો, પણ હું માનું છું કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે. એટલે હું માનું છું કે તમે એને રૂંધી ન નાખો, એને સાચા માર્ગે વળવા દો. અંજનનું જીવન જો હણાય નહીં પણ પ્રફુલ્લે, ત્યો તેને જવા દો. એ કોલસામાંથી સાકર શોધનારો કોઈક દિવસ જગને નવું અજવાળું આપશે. નિખિલરાય પર આની અસર થઈ જણાય છે, કારણ કે એઓ તદ્દન મૌન જાળવે છે. ભાસ્કરરાયને આથી સંતોષ ઉપજે છે. ખુરશીમાંથી ઊભા થઈ એઓ બારણે પહોંચે છે. બૂમ મારી, અંજુ, કિન્નર, અહીં આવો. કિન્નરી આવી પહોંચે છે. કિન્નરી, શું કહ્યું કાકા? ભાસ્કરરાય, અંજન ક્યાં? અંજન આવે છે.
કિન્નરી ભારથી આ આવ્યો. ભાસ્કરરાય ધીરેથી. જાઓ લતા ભાભીને કહો કે તમને રમકડા વહેંચી આપીએ. કિન્નરી ઉપડી જાય છે. અંજનની આંખો નિખિલરાય ભણી હોય છે, જાણે જવાની રજા ન માગતો હોય. નિખિલરાય શાંતિથી જા. ઉમંગથી ઉછળતા પગે અંજન કિન્નરીને પકડી પાડે છે. ભાસ્કરરાય એ બતાવતા જોયું. નિખિલરાય આડું જોઈ જાય છે. ભાસ્કરરાય પડખે પડેલું છાપું ઉઘાડે છે. અંદરથી આવતો અંજન અને કિન્નરીનો મીઠો કિલકિલાટ બંનેના કાને અથડાય છે. અહીંયા જે આપણો પાઠ છે પૂર્ણ થાય છે. આપણે શબ્દ સમજૂતી જોઈશું. ધખ્યા એટલે ગુસ્સે થયા. વઢ્યા લાશ થઈ ગયો એટલે ખૂબ નબળો થઈ ગયો. દળદળ એટલે દારિદ્ર ગરીબ. હુન્નર એટલે કારીગરી કસબ. રેઢિયા એટલે નિયંત્રણ વિનાનું છૂટું મુકાયેલું. ક્લેશ એટલે કજિયો કંકાસ અને લડાઈ. અડપલું એટલે તોફાની અટકચાળું. મિજાજ એટલે જે તે સમયની મનની સ્થિતિ. લગીર એટલે થોડું. અહીંયા આપણો જે પાઠ છે પૂર્ણ થાય છે. હવે આપણે રૂઢિપ્રયોગો જોઈએ. મન ભીંતોમાં ભમવું. મન કોઈ જગ્યાએ સ્થિર ન હોવું. મોંમાં આંગળા નાખીને બોલાવવું એટલે પરાણે બોલાવવું. મોંમાં મગ ભરવા એટલે મૂંગા રહેવું. આંખ આડા કાન કરવા એટલે વાત ધ્યાનમાં ન લેવી. દળદર ફીટવું એટલે ગરીબાઈ દૂર કરવી. મિજાજ ગુમાવવો એટલે ગુસ્સે થવું. આડું જોઈ જવું એટલે અણગમો બતાવવો. કાને અથડાવવું એટલે શબ્દો સંભળાવવા. હવે આપણે ભાષા સજ્જતા જોઈશું. લેખનમાં જોડણીનું ઘણું જ મહત્વ છે. જોડણીની ભૂલને કારણે અર્થ શું થાય છે? બદલાઈ જાય છે. તેમજ સાચા અર્થમાં આપણે વ્યક્ત થઈ શકતા નથી. દાખલા તરીકે દિન એટલે દિન અને દિવસ. તો દિન એટલે દિવસ થાય અને દિન એટલે ગરીબ. એટલે રસવઈ અને દીર્ઘઈ બંનેમાં જો થોડો ઘણો ફેરફાર હોય તો દિનમાં દિવસ થાય અને દિન એટલે ગરીબ એ રીતે થાય છે. એ રીતે આપણે સમજવાનું છે વગેરે. આ ઉપરાંત આ એકમમાં આવતા શબ્દોની જોડણી પણ ધ્યાને રાખીએ. અને આ જે પાઠ છે એની અંદર જે આવતા શબ્દો છે એની જોડણી પણ આપણે ધ્યાનમાં રાખવાની છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કિલકિલાટ છે, સુરેન્દ્રનાથ, ખુશમિજાજ, ઢીલો ઢસ, પ્રયત્ન વગેરે. જોડણીને કારણે અર્થ બદલાતો હોય એવા શબ્દો. તો ઉદાહરણ આપણે જોઈએ તો પાણી અને જળ. પાણી એટલે હાથ. આ રીતે એક રસ્વ દીર્ઘઈમાં છે, એકમાં આગળ છે એકમાં પાછળ છે. રસ્વ અને હસ્વ યાદ રાખવાનું. પાણી એટલે જળ, પાણી એટલે હાથ. હાથ સારું. સારું એટલે ને માટે ને સારું એટલે સુંદર. ચીર એટલે વસ્ત્ર, ચીર એટલે લાંબુ. વિરામ ચિહ્નોનો ઉપયોગ દ્વારા અર્થ બદલાતો હોય તેવા વાક્યો જોઈએ. આ વાક્યો વાંચો અને સમજો. ઉદાહરણ તરીકે અહીં ગંદકી કરવી નહીં. કરનારને શું થશે? સજાપાત્ર થશે. બરાબર. અહીં કોઈએ ગંદકી કરવી નહીં ને જે ગંદકી કરશે એ શું થશે? સજાને પાત્ર થશે. અહીં ગંદકી કરવી નહીં કરનારને સજા થશે. એટલે આમાં જે અલ્પ વિરામ છે એ વચ્ચે મૂક્યું એટલે આખું બદલ્યું છે. અહીં ગંદકી કરવી પછી અટક્યા, અલ્પ વિરામ મૂક્યું. નહીં કરનારને સજા થશે. વાક્ય આખું બદલાઈ જાય છે ને વિરામ ચિહ્ન પરથી. બરાબર. એટલે અહીંયા એ બાબત ધ્યાન રાખવાની છે. હવે આપણે અભ્યાસમાં જે આપેલા છે એ જોઈશું. સાચો વિકલ્પ પસંદ કરીને નીચેના પ્રશ્નનો ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને બોક્સમાં દર્શાવો. અંજન ઉપર નિખિલરાય પોતાનો ગુસ્સો કેવી રીતે ઠાલવે છે? તો દોડાવીને, થપ્પડ મારીને, દંડ કરીને કે ચાબુકથી ફટકારીને. તો શું કરે છે? આપણે જોઈને પાઠમાં ફટકારે છે, લાફો મારે છે એટલે થપ્પડ મારીને આવશે. પહેલામાં શું આવશે? ખ આવશે. ભાસ્કરરાય એમની પેટીમાં શું લાવ્યા હતા? તો પુસ્તકો લાવ્યા હતા, કપડાં લાવ્યા હતા, મીઠાઈ કે રમકડા. તો આમાં ઘરનું ઘ આવશે. શું લાવ્યા હતા ભાસ્કરરાય? રમકડા લાવ્યા હતા. બરાબર ને? હા. ચલો હવે ત્રીજું છે. અંજન સાકર શામાંથી શોધતો હતો? તો પેટીમાંથી, રેતમાંથી, કોલસામાંથી કે શેરડીમાંથી? તો પેટીમાંથી પણ નથી શોધતો અને શેરડીમાંથી રેતીમાંથી એ નહોતો શોધતો. તો કયો? ગણપતિનો ઘ આવશે. કોલસામાંથી અહીંયા
શું કરતો હતો? સાકર શોધતો હતો. અહીંયા આપણો જે પાઠ છે પૂર્ણ થાય છે. જે શબ્દ સમજૂતી છે, રૂઢિપ્રયોગો છે, લખવાના રહેશે. અને ત્યાર પછી જે બીજો પ્રશ્ન, ત્રીજો અને ચોથો જે છે એ તમને તમારે PDF દ્વારા તમને મોકલીશું. એટલે તમારી જાતે સ્વપ્રયત્ને તમારે લખવાના રહેશે. થેન્ક યુ.